નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત જળબંબાકારથી। મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। રાજ્યમાં 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે સુરતના પલસાણામાં વરસાદ નોંધાયો છે। પલસાણામાં 8.4 ઇંચ વરસાદ, તો માણાવદરમાં 8.4 ઇંચ વરસાદ થયો છે। સુરતના મહુવામાં 6.8 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વંથલીમાં 6.2 ઇંચ વરસાદ નોંધાયો છે। દ્વારકા અને બારડોલીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ છે, અને એમાં સૌથી વધારે પલસાણામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો માણાવદરમાં પણ 8.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સુરતના મહુવામાં પણ 6.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વંથલીમાં 6 ઇંચથી વધુ વરસાદ છે, જ્યારે દ્વારકા અને બારડોલીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ છે। સવારે 10 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, દ્વારકા, જામનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે। પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં પણ રેડ એલર્ટ છે। ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે। તો સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। સવારે 10 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે। સવારે 10 વાગ્યા સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેના પગલે રાજકોટમાં પણ એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેના કારણે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો પહોંચી વળી શકાય। વાત જૂનાગઢની। જૂનાગઢમાં માણાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો છે। 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો ડેમ પણ ઓવરફ્લો થયો છે। માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે, જેની તસવીરો આવી રહી છે રસાલા ડેમથી। જૂનાગઢના માણાવદરમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસાલા ડેમ ઓવરફ્લો થયો છે, અને તેના પાણી વહેતા થયા છે। તસવીરોમાં જોઈ શકાય છે રસાલા ડેમ ઓવરફ્લો થતા તેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। રસાલા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને ફાયદો થશે, કારણ કે અહીંયા આસપાસના વિસ્તારોમાં રસાલા ડેમનું પાણી સિંચાઈ માટે પણ ખેડૂતોને ખૂબ જ લાભકારી હોય છે। જો કે 8 ઇંચ વરસાદ ખાબકવાના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે, તેના કારણે તેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। તો જૂનાગઢના દામોદર કુંડમાં પણ પૂર આવ્યું। ગિરનાર પર્વત પર 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે ગિરનાર પર વરસાદ થતા દામોદર કુંડમાં સવારે 5 વાગે પૂર આવી ગયું। તસવીરોમાં જોઈ શકાય છે જૂનાગઢ શહેરમાં મોડી રાત્રિથી 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ થયો છે, જ્યારે ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ છે, જેના કારણે જે દામોદર કુંડ છે તેમાં પૂર આવ્યું હતું, અને પાણીનો ધસમસતો પ્રવાહ ત્યાં જોવા મળી શકે છે। જૂનાગઢમાં જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ છે। દામોદર કુંડમાં પણ આજે સવારે પૂર આવ્યું હતું, કારણ કે ગિરનાર પર્વતનું જે પાણી છે એ દામોદર કુંડમાં આવ્યું હતું, અને તેના કારણે દામોદર કુંડમાં પૂર આવ્યા હતા। જોકે બાકીના જે તાલુકા છે જૂનાગઢના, તેમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે, જેમાં સૌથી વધારે માણાવદરમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ છે। આસપાસના નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ છે। તો માણાવદરથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ। માણાવદરમાં 8 ઇંચ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। આ તસવીરો આપ જોઈ શકો છો। દર્શન હાઇટ, ગોકુલનગર, અમૃતનગર, ગિરિરાજનગર સોસાયટીમાં કેડસમાં પાણી ભરાતા લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। અવરજવર મુશ્કેલ બની ગઈ છે। જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। માણાવદરમાં સૌથી વધારે 8 ઇંચ વરસાદ પડવાના કારણે અહીંયા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે, અને જનજીવન પ્રભાવિત થયું છે। સ્થાનિક રહેણાંક વિસ્તારોમાં પણ સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે। લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। તો માણાવદરમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ 8 ઇંચ જેટલો માણાવદરમાં નોંધાયો છે, જેના કારણે સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયા છે। ગઈકાલે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો, અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અલગ અલગ વિસ્તારો છે તે જળમગ્ન બની રહ્યા છે। માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ થયો છે। ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ થયો છે। રાત્રે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદ થઈ ગયો।
મેંદરડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ભેંસાણમાં 4 ઇંચ અને વંથલીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એટલે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર અને સામેલાધાર વરસાદ થયો છે। એમાં 8 ઇંચ, ક્યાંક 5 ઇંચ તો ક્યાંક 6 ઇંચ જેટલો વરસાદ થયો છે। એટલે ભારે વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે। લોકોની ચહેલ પહેલ પણ હવે ઓછી થઈ ગઈ છે, કારણ કે રસ્તાઓ જળમગ્ન બન્યા છે। હવે નોકરિયાત વર્ગ કે વેપારી વર્ગ છે કે જે સવારે દુકાન ખોલે છે, એમને અહીંયા તકલીફ ચોક્કસ પડવાની છે, કારણ કે પાણી ઠેર ઠેર ભરાયેલા છે। હવે કેશોદની જો વાત કરીએ, કેશોદના કેવદરા ગામમાં ધોધમાર વરસાદની જે અસર છે એ તમે જોઈ શકો છો। સ્થાનિક વોકડામાં નવા નીર આવ્યા। વાવેતર બાદ ખેડૂતો જે છે એ હવે વરસાદના કારણે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કેશોદના કેવદરા ગામથી આ તસવીર આવી રહી છે, જેમાં સ્થાનિક વોકડામાં નવા નીર આવ્યા છે। વાવણી લાયક વરસાદ થયો છે, જેથી ખેડૂત વર્ગમાં ખુશી છવાઈ ગઈ છે। આ વરસાદની ખેડૂતો રાહ જોતા હતા, એ વરસાદ હવે પડ્યો છે, જેના કારણે ખેતરોમાં જે પાક છે એ હવે લહેરાશે। ખેતરોમાં પાકને નવજીવન મળશે, કારણ કે વાવણી લાયક આ વરસાદ છે। જૂનાગઢના તમામ તાલુકામાં 4 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ માણાવદરમાં અને વંથલીમાં નોંધાયો છે, અને તેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જો કે જે વિસ્તારોમાં વધારે વરસાદ છે ત્યાં ખેડૂત વર્ગ રાજીનો રેડ છે, કારણ કે મગફળી અને કપાસનો પાક અહીંયા મુખ્યત્વે થતો હોય છે, તેને અહીંયા ફાયદો થશે। પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે રહેણાંક વિસ્તારના લોકોને, રહીશોને, નાગરિકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। જૂનાગઢ હોય, કેશોદ હોય, જૂનાગઢના ઝાંઝરરાનો અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયેલો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, સૌથી વધારે પાણી જે છે એ કયા કયા વિસ્તારોમાં ભરાયેલા છે, અને કેશોદના જે કેવદરા ગામ છે ત્યાંની સ્થિતિ શું છે? જે પંકજ આપને ચોક્કસ જણાવ્યું કે જે રીતે ગઈ રાતથી જૂનાગઢ જિલ્લાની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સમગ્ર જિલ્લો છે તે હાલ જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયો છે। ખાસ કરીને જોવા જાય તો જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં સૌથી વધુ 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। બીજી તરફ જોવા જાય તો વંથલીની અંદર, કેશોદની અંદર, જૂનાગઢ શહેર ગ્રામ્ય માંગરોળ છે, માળિયા હાટીના છે, કોડીના છે, ત્યાં 2 થી લઈને 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। ખાસ કરીને જે 8 ઇંચથી વધારે વરસાદ થતા માણાવદરનો છે રસાલા ડેમ જે ઓવરફ્લો થયો છે, અને જે માણાવદરની સોસાયટીઓ છે ત્યાં પાણી આવી પૂછ્યા છે, અને ત્યાં પણ હજી અવિરત વરસાદ શરૂ છે। બીજી તરફ જોવા જાય તો જૂનાગઢ શહેરની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણીની સમસ્યા છે। બીજું હાલ કે જે ઝાંઝરડા રોડના ગરનાળા છે, જોશીપુરા રોડના ગરનાળા છે, તેમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફ જે ગિરનાર ઉપર 7 ઇંચથી વધુ વરસાદ થતા દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે, અને દામોદર કુંડની અંદર પૂર આવતા લોકો છે તે ખુશખુશાલ થયા છે। અને આ વરસાદનું પહેલું પૂર આવતા દામોદર કુંડની અંદર આ પાણી છે તે સોનરખ નદીમાંથી અને કાળવા નદીમાં જશે। હાલ દામોદર કુંડમાં પૂર આવ્યું છે। જી પંકજ। જી અતુલ, આભાર માહિતી આપવા માટે। તો જૂનાગઢ બાદ હવે વાત જામનગરની। જામનગરમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। અહીંયા સોગઠી ડેમ ઓવરફ્લો થયો છે। તસવીરોમાં સોગઠી ડેમ ઓવરફ્લો થતા પાણીના વહેણના દ્રશ્યો જોઈ શકાય છે। સોગઠી ડેમ ઓવરફ્લો થતા પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। જામનગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે। મોટા ભાગના તાલુકામાં વરસાદ છે, જેના કારણે જિલ્લાનો સોગઠી ડેમ ઓવરફ્લો થયો છે। જામનગરના જામજોધપુરમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। જામજોધપુરનું નરમાણ ગામ પાણી પાણી થઈ ગયું છે। આ તસવીરો જુઓ, જામજોધપુરનું નરમાણ ગામ। વધુ માહિતી સાથે સંવાદદાતા જામનગરથી કિંજલ કારસરિયા જોડાયા છે। કિંજલ, સોગઠી ડેમમાં હાલ શું સ્થિતિ છે, અને જે નરમાણ ગામ છે ત્યાં શું સ્થિતિ છે, સ્થાનિકો શું કહી રહ્યા છે? જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જામનગર શહેરમાં પણ આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવે જામજોધપુર પંથકમાં જે વરસાદ છે તે વરસાદ 1 ઇંચથી વધુ પડ્યો છે, અને નરમાણા ગામ છે તેમાં પાણી ઘૂસ્યા છે। બીજી તરફ વાત કરીએ તો સોગઠી ડેમ છે, એ ડેમ પણ ભરાઈ ચૂક્યો છે। હાલ જામનગર શહેરમાં વરસાદ છે તે ધીમી ધારે શરૂ થયો હતો, પરંતુ અત્યારે જે વરસાદ છે, વરસાદની હિલિંગ છે તે ખાસ જેવી જોવા મળી છે। હું સીધા જ મારા કેમેરા સહયોગી ભાઈને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાડે। જામનગર શહેરના જે આ તારકસ્તા સર્કલથી આવતા મેઇન રસ્તા ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વરસાદી હિલ છે તે જોવા મળી રહી છે, વરસાદની હિલી છે તે જોવા મળી રહી છે। ખૂબ લાંબા સમયથી જામનગર શહેરમાં જે પ્રકારે વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે જામનગર શહેરમાં વરસાદ છે તે વરસવાનું શરૂ થયું છે। જામનગર શહેર રીતે
કેટલું ખોટું સાચું ગણાય છે આ ક્રિકેટના પાછી ગણાતા જામનગર શહેરનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ વરસાદી વહેણ છે તે આવતા થયા છે. હું મારા કેમેરા સંજોગને કહીશ કે સીધા જ અહીંના દ્રશ્યો દેખાવાનો પ્રયત્ન કરે કારણ કે જે હાલ વરસાદી નીરની આસપાસ જે પ્રકારે ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેમાં ખાબોચિયા ભરેલા છે જેના લીધે અહીં જે પ્રકારે ક્રિકેટને લઈને જે લોકો આવતા હોય છે જે અહીં શીખવા આવતા હોય છે એ લોકો પણ હાલ રજા આપી દેવામાં છે. ક્રિકેટ ગ્રાઉન્ડ પણ વરસાદી પાણીમાં નદીનું વહેણ બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે ક્યાંક ક્યાંક સામે આવી રહ્યા છે. જામનગર શહેરમાં જે સવારથી જે વરસાદ પડવાનું શરૂ થયું છે જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં હાલ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત જામજોધપુર પંથક અને લાલપુર પંથક, કાલાવડ પંથક, ધોળ પંથક અને જોડિયા પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે સાથે 7 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક વરસાદના માહોલ છે જે જોવા મળી રહ્યા છે ને હાલ સાર્વત્રિક વરસાદ છે એ જામનગર જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. જી કિંજલ, આભાર માહિતી આપવા માટે. તો જામનગરમાં પણ સાર્વત્રિક વરસાદ છે, જિલ્લાભરમાં વરસાદ છે. ગઈકાલથી જ અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે અને આજે પણ સવારથી જ ધોધમાર વરસાદ જામનગર શહેરમાં પડી રહ્યો છે. સોગઠી ડેમ ઓવરફ્લો થયો છે. સોગઠી ડેમના જે દ્રશ્યો આવી રહ્યા છે તે પણ આપ જોઈ શકો છો. હવે આપણે બતાવીશું રાજકોટની તસવીર. રાજકોટમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. સવારે 4 વાગ્યાથી રાજકોટમાં 7 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ થઈ ગયો છે. 4 થી 7 આટલા જ ગાળામાં 1.5 ઇંચ વરસાદ થયો છે. સિઝનનો અહીંયા કુલ વરસાદ 6.19 ઇંચનો થયો. તો રાજકોટના માધાપર ચોકડીથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાશે. અંકિત, રાજકોટમાં વરસાદની શું સ્થિતિ છે? સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં નોંધાયો છે? રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં સવારના 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ છે તે ખાબક્યો છે અને માત્ર 1.5 ઇંચ વરસાદની અંદર જ રાજકોટના હાલ છે તે બેહાલ થઈ ચૂક્યા છે. જોઈ શકાય છે કે આ વેસ્ટ રોડની જે સ્ટાફ બસ છે, આ સ્ટાફ બસ છે તે ખાડાની અંદર ખાબકી ચૂકી હતી અને જેના જ કારણે જેસીબી દ્વારા હવે તેને બહાર કાઢવામાં આવી રહી છે. સ્થાનિકો આપણી સાથે જે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અહીંયા? વારંવાર પ્રોબ્લેમ થાય છે. છેલ્લા 3 દિવસથી અમે કમ્પ્લેન કરીએ છીએ અને કોર્પોરેટર તો કરીએ છીએ પણ વાયેલા જે જવાબદાર વ્યક્તિઓ છે એ કામ કરતા નથી પૂરતું. અમે જ્યારે કહીએ છીએ કે અહીંયા ખાડા પ્રકારના પડી જાય છે તો તમે અહીંયા રોલર હલાવી અને લેવલ જી અંકિત, આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું. તો હાલ રાજકોટથી જે તસવીર આવી રહી છે, ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે અને ક્યાંક ગટરનું કામ પણ ચાલી રહ્યું છે. તો પાણી ભરાયેલા છે જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે. હવે ધોરાજીની તસવીરો આપને બતાવીએ. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીંયા ધોધમાર વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. નાની પરબડી ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ફુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. આ કોઝવે પરથી વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાં એક બોલેરો કાર પણ ફસાઈ હતી. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે અહીંયા જાનહાનિ ટળી. તો ધોરાજીથી આ તસવીર આવી રહી છે. ધોરાજીમાં જબરજસ્ત વરસાદ છે. ધોરાજીમાં નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. નાની બરબડી ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને સ્થિતિ જે છે એ આપ તસવીરોમાં જોઈ શકો છો. ઠેર ઠેર પાણી અને જે ગામ છે એ જળબંબાકારમાં ફેરવાઈ ગયું. ભારે વરસાદને કારણે ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યા અને ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ સતત 3જા દિવસે મેઘરાજાનું આગમન થયું. મોડી રાતથી સવાર સુધી અહીંયા સતત વરસાદ થઈ રહ્યો છે. હાલમાં પણ વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. ઉપલેટાના કાથરોટા, હાડફોડી, સમઢિયાળા, ચીખલિયા, તલંગણા, કોલકી, કુઢેચ, મજેઠી, લાઠ ભીમોરા, ખાખી જાડિયા, સેવંતરા, ગઢાડા, મોજીરા, વાડલા, ગણોદ, નીલાખા સહિતના ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, એરંડા, મગફળી, સોયાબીન જેવા પાકોને ફાયદો થવાનો છે. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છે અને વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોને પણ ગરમી અને બફારાથી રાહત મળી ગઈ છે. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લાઠ ગામમાં 12 મેઘ ખાંગા થયા. લાઠ ગામમાં 5 કલાકની અંદર 7 ઇંચ વરસાદના અહેવાલ છે. ધોધમાર વરસાદને લઈને લાઠ ગામ પાણી પાણી થઈ ગયું.
ઉપલેટાથી લાઠગામ તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા અને ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે। મુનાફ, અલગ અલગ તસવીરો ઉપલેટા ધોરાજીથી આવી રહી છે। એક કાર પણ ફસાઈ હતી। હાલ શું સ્થિતિ છે ઉપલેટા ધોરાજી? જે રીતે વાત કરવામાં આવે કે ઉપલેટાના અંદરમાં સતત 2 દિવસથી ધોધમાર છે વરસાદ લાઠગામના કોઝવે છે તે પાણીમાં ફરી વળ્યા। કેટલો પાણીની અંદરમાં ગરકાવ થઈ ગયા। 5 ઇંચ જેવું વરસાદ લાઠગામમાં પડી ગયો તેને લઈને અત્યારે જીવન છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને લોકોના અંદરના જે કોઝવે ઉપર અત્યારે મનાઈ ફરવામાં આવી છે। કોઝવે છે પાણીની અંદરમાં ગરકાવ થઈ ગયો છે। જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને તે ખેતરો છે પાણીની અંદરમાં ગરકાવ થઈ ગયા છે। વાત ધોરાજીની નાની પરબની અંદરમાં આજ વહેલી સવારે જે કોઝવેના અંદરમાં જે ફૂલચર નદી આવેલ છે નદીની અંદરમાં જે બોલેરો હતો તે બોલેરો અંદરમાં ફસાયેલો તેને લઈને સ્થાનિક લોકોએ તેને રેસ્ક્યુ કરીને બચાવવામાં જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। તો 3 અલગ અલગ તસવીર ઉપલેટા અને ધોરાજી અને લાઠગામથી આવી રહી છે। તેમાં જોઈ શકાય છે કે એક બોલેરો કાર છે એ પાણીમાં ફસાઈ ગઈ હતી। ફુલજર નદીમાં પાણીનું વહેણ આવતા આ કાર ફસાઈ ગઈ હતી। તો સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે।